સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી. પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટ ભાવમાં વધારો કરાયો. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર આવી છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી હતી કે પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો કરાયો છે. ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે, ત્યારે ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના કિલો ફેટે ભાવ 830 રૂપિયા હતા, જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે ગાયના દૂધના કિલો ફેટના ભાવ 795 રૂપિયા હતા, જે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યા છે. સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે અને 2.5 લાખ પશુપાલક માટે આ ખુશીના સમાચાર છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે, જે 830 રૂપિયા કિલો ફેટે હતો, એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા, એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે. આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે. તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા, જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે. ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે. એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે. અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.